ચલો મિત્રો, આજે ઇંગ્લિશમાં તમારે વિચારવાનું છે કે આ રીતના વાક્ય તમે કદી ટ્રાય કર્યો છે. રોડ પર લાલ સિગ્નલ આવે, તમે કહો છો કે ઊભા જ રહેવું જોઈએ, ફરજ બતાવો છો, ઊભા જ રહેવું જોઈએ. આને ઇંગ્લિશમાં કઈ રીતે કહેશો? કાલે બહુ જ જરૂરી પરીક્ષા છે અને તમને કહે છે કે તમારે વાંચવું જ જોઈએ, ફરજ બતાવો છો, ઇંગ્લિશમાં કઈ રીતે કહેશો? તમે હોટલમાં ગયા છો અને તમારો મિત્ર કહે છે કે યાર આ આઈટમ છે ને તારે ટ્રાય કરવી જ જોઈએ. એ કહે છે કરવી જ જોઈએ, વજન આપે છે. ઇંગ્લિશમાં કઈ રીતે બોલશો? મમ્મી કહે છે કે ટીવી તારે જોવું છે, ચાલ વાંધો નહીં, પણ પહેલાં તો તારે લેસન પતાવવું જ જોઈએ, તારી ફરજ છે. ઇંગ્લિશમાં બોલવાનું છે, શીખવાડીશ. પ્લેનમાં તમને એર હોસ્ટેસ શું કહે છે કે તમારો ફોન છે ને તમારે બંધ કરવો જ જોઈએ. ટાવર તો આવતો જ નથી આમ બી, તો એરોપ્લેનમાં તમારો ફોન બંધ કરવો જ જોઈએ. આને ઇંગ્લિશમાં કઈ રીતે બોલવું? તમે કહો છો કે આ વર્ષે તો છે ને મારે નવા વર્ષમાં છે ને વધારે કસરત કરવી જ પડશે, કરવી જ જોઈએ. આને ઇંગ્લિશમાં શીખવાડીશ. તમને તમારું કોઈ પણ કામ કરે છે, તમે શું કહેશો? થેન્ક યુ તમારે કહેવું જ જોઈએ. અહીંયા પણ વજન આપ્યું છે. તમારે હેલ્મેટ પહેરવું જ જોઈએ, સીટ બેલ્ટ પહેરવું જ જોઈએ. આ બધા જ વાક્યો જે છે, આ બધા જ વાક્યોમાં તમારે વાપરવું પડશે ઇંગ્લિશમાં મસ્ટ. MUST, મસ્ટ એટલે તમારે કરવું જ જોઈએ, વજન તમારે આપવું છે. મિત્રો, આજે ઇંગ્લિશ શીખવાનો 24મો દિવસ છે. 30 દિવસનો સ્પોકન ઇંગ્લિશનો આ કોર્સ છે. ફ્રીમાં તમે શીખી શકો છો ઇંગ્લિશ. આગળના 23 દિવસની લિંક નીચે હું તમને આપેલી જ છે, જોઈ લેશો. આ રીતે લાઈવ ઇંગ્લિશ તમને કોઈ નહીં શીખવાડે. ધીમે ધીમે, આરામથી, શાંતિથી તમે શીખી શકશો. તો સૌથી પહેલાં વાક્યો બનાવતા પહેલાં તમે નિયમ અથવા તો એનું માળખું છે એ સમજી લો. આ સિમ્પલ માળખું છે. સૌથી પહેલાં કર્તા, પછી મૂકવાનું છે મસ્ટ અને પછી મૂકવાનું છે ક્રિયાપદ. જો આ 3 તમે મૂકી શકશો તો તમારું વાક્ય સરસ સિમ્પલ રીતે બની જશે. ધીમે ધીમે ચલો વિચારીએ. સૌથી પહેલું વાક્ય, રોડ પર સિગ્નલ આવે છે અને તમારે ઊભા રહેવું જોઈએ. તમે શું કહો છો? તમારે ઊભા જ રહેવું જોઈએ. તો તમે કહેશો યુ મસ્ટ અને સ્ટોપ, રોકાવું જોઈએ. રોકાવાની વાત છે. ઊભા રહેવું એટલે રોકાવું જ જોઈએ. યુ મસ્ટ સ્ટોપ. પહેલું વાક્ય છે, બોલો. યુ મસ્ટ સ્ટોપ. અહીંયા લખી દઉં છું, ઉચ્ચાર ટેન્શન ના લો. મસ્ટ સ્ટોપ, તમારે ઊભા જ રહેવું જોઈએ. પહેલું વાક્ય લખી રાખશો. મસ્ટ એટલે તમારે આ ફરજ છે, કરવું જ જોઈએ, વજન આપો છો. ચલો, કાલે બહુ જરૂર પરીક્ષા છે, શું કરવું? બહુ જરૂરી પરીક્ષા છે, તમારે વાંચવું જ જોઈએ, વજન આપવું છે. તમે શુડ નહીં મૂકો, તમે શું મૂકશો? મસ્ટ મૂકશો. ફરજ જેવું છે, તારે વાંચવું જ જોઈએ. યુ મસ્ટ રીડ. યુ મસ્ટ રીડ, તારે વાંચવું જ જોઈએ. તમારે કહો છો કાલની પરીક્ષા માટે વાંચવું જોઈએ. યુ મસ્ટ રીડ. શાના માટે? ફોર ટુમોરોઝ એક્ઝામ. આવું પણ બોલી શકો તમે. કાલની પરીક્ષા માટે વાંચવું જ જોઈએ. વજન આપો છો, વાંચવું જ જોઈએ. બરાબર છે. શું છે? વજન આપ્યું છે. જોઈ લો ફરીથી એકવાર. વાંચવું જ જોઈએ તો મસ્ટ વપરાશે. ચલો નેક્સ્ટ વાક્ય. મિત્ર સાથે તમે હોટલમાં જમવા ગયા છો. મિત્ર કહે છે કે તારે આ આઈટમ તો ટ્રાય કરવી જ જોઈએ, અહીંયા બહુ જ મસ્ત બનાવે છે. બરાબર છે. ધારો કે તમને કહે છે કે અહીંના પરાઠા છે, આલુ પરાઠા, તારે ટ્રાય કરવા જ જોઈએ. તો ઇંગ્લિશમાં કઈ રીતે લખશો? આ આઈટમ ટ્રાય કરવી જ જોઈએ. કોને કરવી જોઈએ? તારે. તમે કહેશો યુ મસ્ટ ટ્રાય ધીસ આઈટમ. યુ મસ્ટ ટ્રાય ધીસ આઈટમ. આ આઈટમ તારે ટ્રાય કરવી જ જોઈએ, એની ફેમસ છે. તમે એવું પણ કહી શકો યુ મસ્ટ ટ્રાય આલુ પરાઠા હિયર. યુ મસ્ટ ટ્રાય આલુ પરાઠા હિયર. અહીંના જે આલુ પરાઠા છે તારે ટ્રાય કરવા જોઈએ, બહુ જ મસ્ત હોય છે. તો આ રીતે પણ બોલી શકાય છે. જો અહીંયા પણ મસ્ટ વાપર્યું છે, ફરજ છે. ચલો આગળ. મમ્મી કહેશે કે તારે ટીવી જોવું છે, એની પહેલાં છે ને તારે હંમેશા તારે લેસન પતાવવું જ જોઈએ. તો શું થશે એનું વાક્ય? લેસન પતાવવું જ જોઈએ. યુ મસ્ટ ફિનિશ. યુ મસ્ટ ફિનિશ. શું પતાવવું જોઈએ?
ધારો કે મમ્મી કહે છે યુ મસ્ટ ફિનિશ યોર હોમવર્ક. યુ મસ્ટ ફિનિશ યોર હોમવર્ક, બરાબર છે, બિફોર. યુ મસ્ટ ફિનિશ યોર હોમવર્ક બિફોર. બિફોર પછી ક્રિયાપદ આઈએનજી વાળું આવશે, તો બિફોર વોચિંગ ટીવી. યુ મસ્ટ ફિનિશ યોર હોમવર્ક બિફોર વોચિંગ ટીવી. ચાલો, મમ્મી કહે છે કે જમવાનું આની પહેલાં તારે પતાવવું જોઈએ ટીવી જોતા પહેલાં, તો તમે શું કહેશો? યુ મસ્ટ ફિનિશ યોર હોમવર્ક છે ત્યાં તમે લખી દેશો ફૂડ. યુ મસ્ટ ફિનિશ યોર ફૂડ બિફોર વોચિંગ ટીવી. આ રીતનું વાક્ય બની શકે છે. 5મું વાક્ય છે, ધારો કે તમે પ્લેનમાં ગયા છો, બરાબર છે, અને પ્લેનમાં એર હોસ્ટેસ શું કહે છે કે તમારો ફોન બંધ કરવો જ જોઈએ. આવું ધારો કહે છે કે તમારો ફોન બધાએ બંધ કરવો જ જોઈએ, બરાબર. તો શું કહેશે? યુ મસ્ટ હવે શું કરવું જોઈએ? ફોન બંધ કરવો જોઈએ. યુ મસ્ટ સ્વિચ ઓફ. યુ મસ્ટ સ્વિચ ઓફ યોર ફોન. યુ મસ્ટ સ્વિચ ઓફ યોર ફોન. તમારો જે ફોન છે સ્વિચ ઓફ કરવો જ જોઈએ. વજન આપે છે, ફરજ જેવું તમને બતાવે છે, બરાબર છે. યુ મસ્ટ, અથવા તમને કહે છે કે એરોપ્લેન મોડમાં મૂકી દેવું જોઈએ. યુ મસ્ટ પુટ યોર ફોન ઇન એરોપ્લેન. શું કહેશો? એરોપ્લેન મોડ. અથવા બીજો ફ્લોડ આવે છે, ફ્લાઇટ મોડ પણ કહેવાય છે એને, ફ્લાઇટ મોડ. યુ મસ્ટ પુટ યોર ફોન ઇન ફ્લાઇટ મોડ. તમારા ફોનને ફ્લાઇટ મોડમાં મૂકી જ દેવો જોઈએ. તમને એવી ફરજ પાડે છે, જોઈએ. તમે વર્ષના શરૂઆતમાં કહો છો કે આ વર્ષે મારે છે ને વધારે કસરત કરવી જ જોઈએ. તમે સૌથી પહેલાં તો આઈ મસ્ટ, મારે કરવું જોઈએ. આઈ મસ્ટ એક્સરસાઇઝ મોર. આઈ મસ્ટ એક્સરસાઇઝ મોર. ક્યારે? ધીસ યર, આ વર્ષે. આઈ મસ્ટ એક્સરસાઇઝ મોર ધીસ યર. આ વર્ષે મારે વધારે મહેનત કરવી જ જોઈએ. કોઈ તમારા માટે કંઈ પણ કરે છે, તમારી મદદ કરે છે, તો તમારે થેન્ક યુ કહેવું જ જોઈએ. બધામાં જ જોઈએ ભાર આપવામાં આવ્યો છે, તો તમે શું લખશો? તમારે કહેવું જ જોઈએ. યુ મસ્ટ સે થેન્ક યુ. યુ મસ્ટ સે થેન્ક યુ. યુ મસ્ટ સે થેન્ક યુ. તમારે થેન્ક યુ કહેવું જ જોઈએ જ્યારે કોઈ તમારી મદદ કરે ત્યારે. યુ મસ્ટ સે થેન્ક યુ આગળ બનાવવું હોય વાક્ય તો બની શકે છે. યુ મસ્ટ સે થેન્ક યુ વેન, ક્યારે? વેન સમવન હેલ્પ્સ યુ. જ્યારે કોઈ તમારી મદદ કરે ત્યારે થેન્ક યુ કહેવું જ જોઈએ. 8મું વાક્ય છે કે તમારે હેલ્મેટ પહેરવું જ જોઈએ. આનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે, બરાબર છે. તમારે હેલ્મેટ પહેરવું જ જોઈએ. રાઇટ ધીસ ઇન કમેન્ટ. આનો જવાબ હું તમને સાચું છે કે ખોટું તમને કમેન્ટમાં ચોક્કસથી જણાવીશ. વિડીયો તમને ગમ્યો હશે, લાઈક ચોક્કસથી કરી લેશો, બરાબર છે. મસ્ટનો ઉપયોગ હવે આવડી ગયો હશે.